હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. સવારના વાગી ગયા છે 11:30. અહીંયા છે ને બાજરાના લોટના તો પુડલા જો બનવા માંડ્યા છે, તો મસ્ત ચણાના લોટ જેવા જ થયા કા. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. સવારના વાગી ગયા છે 11:30 અને હું આવી ગયો છું ટ્યુશનમાંથી અને અહીંયા કામકાજ ચાલુ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. કેમ છો બધા? તો જો આજ સવારમાં પોતાનું કામ ચાલુ છે. હજી 11 વાગી ગયા છે, 11:30 અને 2 દિવસ નહોતા ને એટલે ઘર સાફ સફાઈ કરવાની હોય. ઘર ને કપડાં જો ધોબી ઘાટ નીકળ્યો સાચ તો બહુ જાજો. 3 જોડ બધાયના કપડા હતા, 2 દિવસ બહાર ગામ ગયા હતા એટલે. તો આજ સવારમાં નવરા નથી થયા હજી. હવે પોતા છેલ્લા રહ્યા છે, પછી રસોઈની તૈયારી કરવાની છે. એવું બધું ચાલે છે જો કામકાજ. હેલો ગાઈસ, તો વાગી ગયા છે બપોરના 4:30 અને જો અમે ફ્રેશ થઈ ગયા છીએ માથા ધોઈને. તો આજ તો સવારનું બહુ જ કામ હતું એટલે 2 દિવસથી કામ નહોતું કર્યું એટલે કપડાં ને બધું એટલું હતું. તો સવારમાં તો ફ્રી જ નહોતા થયા સાવ. તો જો અત્યારે બપોરે ફ્રી થઈ ગયા 1:30 વાગે ને ઘડીક પછી સૂઈ ગયા. જો હવે પાછા ઉઠી ગયા છીએ અને માથું બાથું ધોઈ લીધું છે, ફ્રેશ થઈ ગયા છીએ. તો મમ્મીને એ લોકો ગયા છે દવાખાને ખબર કાઢવા અને જો આપણે માથું ધોઈને હવે ઘૂસ કાઢી લઈ. નીચે જાય છે. મમ્મીને એ લોકો જાય છે હોસ્પિટલ ખબર કાઢવા માટે અને બજારમાં. તો એવું બધું આજ ચાલે છે. તો આજનો દિવસ હજી કામમાં ફ્રી નથી થવાના, સાંજ સુધી કામ જ છે. હજી ઇસ્ત્રી કરવાની છે કપડાને અને ઠેકાણે કરવાના છે બધા. તો એવું બધું કામ છે. 2 દિવસથી દાડામાં હતા તો એ રીતનું બધું રૂટીન અમારું ચાલે છે. તો જો અત્યારે હવે આરાધ્યા વહી ગઈ છે ટ્યુશનમાં અને કીર્તન સ્કૂલેથી હજી આવ્યો નથી, 5:15 આવશે. તો એવું બધું ચાલે છે ને હવે અમારે લગ્નની તૈયારીનું પેકિંગ કરવાનું બાકી છે. તો હવે ધીમે ધીમે 2 દિવસ થોડું પેકિંગ કરશું અને તૈયાર થશું. તો એવું ચાલે છે. તો ચાલો આગળ મળીએ તમને. હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન. સવારના બપોરના સાંજના વાગી સવારના બપોર કેમ બહુ થઈ જાય છે? સાંજના વાગી ગયા છે 5:15 થોડીક બદામ ખા એટલે મગજમાં યાદશક્તિ વધારે થાય. અને આજ તો સ્કૂલેથી વહેલા છોડી દીધા કારણ કે કોઈ મેડમ નહોતું અને અમારે સ્પોર્ટમાં જવાનું હતું 4 થી 5. વેલા છોડી દીધા. બેગ લઈને નીચે વહી આવ્યા 4 વાગે અને 1 કલાક રમાડ્યા ને અત્યારે બધાને પહેલા છોડી દીધા. સારું, એટલે વેલા છોડી દીધા એટલે જલસા. બીજું હું તમારે બધાને. અને કાલ રવિવાર હે, હોમવર્ક કઈ જાજુ નથી એટલે રમવાની મજા પડી જાય. હા. જો અમારે જો ઇસ્ત્રીનું કામ ચાલુ છે. તો ઇસ્ત્રી બિસ્ત્રી કરી લઈ બધી અને પછી જો ધીમે 2 દિવસ 3 દિવસ રહ્યા છે તો ધીમે બધું તૈયાર કરવાનું છે. એટલે હજી તારે કપડાની ખરીદી પણ બધી બાકી છે. હજી તારે કપડાની ખરીદી કરવા જવાનું છે બજારમાં. હવે મેળ આવશે 2 દિવસમાં તો એ ખરીદી કરવાની છે. અને અહીંયા જો ધીમે બધું પેકિંગ, જો ઇસ્ત્રી વાળા ન હોય બધાની ઇસ્ત્રી કરી નાખું અને શું પહેરવું એ બધું નક્કી કરવું પડશે મેરેજમાં. તો એવું બધું જો આજ મારે કામ નથી આવ્યું આ બુધવારે, મેં લીધું નથી કેમ કે 2 દિવસમાં કાંઈ થાય નહીં એટલે નથી લીધું ને આવ્યું નથી. તો શાંતિ છે, નિરાંત છે. તો મેં કીધું આ બધું મારું પેકિંગ કરી લઉં બધું થોડું. મારે તો બ્લેઝર લેવાનું છે. હા, તારે તો બ્લેઝર લેવું હોય ને. આ લગ્નમાં પહેરવાનું ને રાજકોટે પહેરવાનું. હા, એટલે જો ભાઈના કપડાની બધી તૈયારી હજી બાકી છે. હજી બધી ઈ સોમવારે જાહું. હા, હજી તારી ખરીદી બાકી છે, મારી થોડી ઘણી બાકી છે. તો એવું બધું કરશું સોમવારે. ત્યાં આપણે જવાનો ટાઈમ થઈ જશે. તો ધીમે કરતા રહીને થોડું એટલે વાંધો ન આવે. સ્કૂલે રજા પડશે. હા, સ્કૂલે તો લગ્નમાં જાય મેરેજમાં એટલે તો રજા પડે જ તે. તો તમને વિડીયો જોવાની મજા આવશે. તમે મેરેજનો વિડીયો બધો અમે તમને બતાવશું. તો જરૂરથી વિડીયો જોજો. અમારે મેરેજ છે મારા દાદાની દીકરીના, તો અમે જવાના છીએ. તો તમને બધી રસમ ને બધું બતાવશું. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં, જોજો બધાય, મજા આવશે તમને. તો જો આ રીતનું બધું ચાલે છે રૂટીન. અત્યારે બપોર પછી થોડાક ફ્રી હોય તો થોડું ઘણું તૈયારી કરી નાખી ને. સવારમાં તો ટાઈમ ન હોય, સવારમાં તો બપોર થઈ જાય કામ કરતા.
તો એવું બધું છે. તો આરાધ્યા બેન જો વયા ગયા ટ્યુશનમાં અને હું બેસી ગઈ છું અહીંયા જો ઇસ્ત્રી કરવા. ઇસ્ત્રી કરી લઈ ને બધાય કપડાને ન હોય એને બધાયને, એટલે પછી ખાલી થેલા પેકિંગ કરવાના જ બાકી રહે. ઈ તો તાર પપ્પા હોય ત્યારે આપણે પેકિંગ કરવાનું રહેશે, પણ તૈયારી આપણે શું શું પહેરવું એ બધું નક્કી કરીને એક જગ્યાએ ઢગલા કરી દઈ, પછી થેલા ભરવાના જ રહે. તો એવું બધું ચાલે છે જો અત્યારે. તો ચાલો ગાઈસ, તો આપણે જો ઇસ્ત્રીનું કામ ફિનિશ થઈ ગયું છે અને ચાલો આપણે નીચે જઈએ. હવે કીર્તનભાઈ શું કરે છે? હાલો, મમ્મીને હજી હોસ્પિટલેથી આવ્યા નથી, તો હવે નીચે જઈને જઈએ કીર્તનભાઈ શું કરે છે સ્કૂલેથી આવીને. તો હાલો હવે બતાવું તમને શું કરે છો. જો પડીકા ઉલાળવાના નખરા, પડીકા જ ખાવા નખરા કા આખો દિવસ. બીજો કાંઈ ધંધો જ નથી કીર્તનને, પડીકા સિવાય તો ભાવતું જ નથી કાંઈ શાક રોટલા. તો જો હોમવર્ક કરવા બેઠો છો. જો કીર્તન હોમવર્ક કરવા બેસી ગયો છે અને હું કામ પતાવીને નીચે આવી ગઈ છું. અને ચાલો તો હવે રસોઈની તૈયારી તો હજી વાર છે બહુ, હજી તો 6 થાય છે. તો એવું બધું છે. તો કામ બધું પૂરું કરીને નીચે આવી ગયા. નાસ્તો પાણી કરી લઈ થોડો. અને ત્યાં આરાધ્યા સ્કૂલેથી આવી જશે અને મમ્મીની પણ હોસ્પિટલેથી બજારમાંથી આવી જશે. તો આવું અમારું રૂટીન ચાલુ છે. તો આ તો 2 દિવસ થતા સાવ થાકી ગયા હતા, ઉજાગરો હતો. એટલે કાલ તો આવીને સીધા 8 વાગે સૂઈ જ ગયા હતા. કાં કીર્તન? કોઈને બેહવાનો તેવડ જ નહોતી, એટલે 8 વાગે ને ત્યાં આવીને કાલ સૂઈ ગયા હતા. તો એવું છે બધું. અને આરાધ્યાએ પણ સવારમાં ખેલ કર્યા હતા બહુ સ્કૂલે જવા માટે. ઉઠવામાં એને સ્કૂલે નહોતું જવું, એટલે સવારમાં બહુ ખેલ કર્યા હતા કે ઉઠતી જ નહોતી, રોવા બેઠી હતી. પછી ફોલાવીને સ્કૂલે તો મોકલી દીધી. એને છે ને નીંદર ભેગી થઈ હતી 2 દિવસની, એટલે એને આળસ થતી હતી સ્કૂલે જવા માટે. તો આજે પેપર હોય, શનિવારે ટેસ્ટ હોય, એટલે એને મોકલવાની ફરજિયાત હતી. એટલે પરાણે પછી ઊભી કરી અને મોકલી ફોલાવીને તો વહી ગઈ. પછી વાંધો ન આવે, પણ એને એક સવારમાં ઉઠવું પડે ને, એ એક આળસ થાય છે. કે બહાર ગયા હોય ને એટલે એને વધારે આળસ થાય. બાકી રનિંગ તો ઉઠી જાય, એનો કાંઈ વાંધો ન આવે, પણ બહાર ગયા હોય એટલે બેનને થોડીક આળસ થઈ જાય. કા ભાઈ? અને આ ભાઈને જો હોમવર્ક ચાલુ છે અહીંયા, અને ટીવી પણ ચાલુ છે. ટીવી જોતા અમારું હોમવર્ક થાય છે. અમારે આમનામ તો થાય જ નહીં કોઈ દિવસ. ટીવી ચાલુ હોય ને પછી તો હોમવર્ક કરવાની ભાઈને મજા આવે છે. એને આરાધ્યાને બેયને એવું છે. તો ચાલો હજી બજારમાં જો શાકભાજી લેવા જવાનું બાકી છે, 2 દિવસ હતા નહીં એટલે. તો એવું બધું થોડું કામ છે ઘણું અત્યારે, તો કરી લઈ. ચાલો ગાઈસ, તો આજ તો રસોઈમાં મેનુમાં બને છે પુડલા ચણાના લોટના. કીર્તનભાઈનો ઓર્ડર આવી ગયો છે પુડલા બનાવવા માટે, અને ચણાના લોટના પુડલા તો બહુ જ ભાવે. તો વાહે પડી ગયો તો રોંઢાનો કે પુડલા બનાવો, તો હાલો આજે એને બનાવી દઈ પુડલા. તો જો અહીંયા મેં લીધું છે લીલી ડુંગળીનું ક્રશ કરી લીધું છે, અને લીલા મરચાં અને લસણ અને ક્રશ કરી લીધું છે. અને અહીંયા જો બાજરાના લોટના પણ પુડલા બનાવવાના છે આજ. તો મમ્મીને ચણાના લોટના નથી ખાવા, તો એની હાટું બાજરાના લોટના બનાવવાના છે. અને અહીંયા આપણો ગોળ પણ પલળવા મૂકી દીધો છે. તો ગળ્યા પુડલા પણ આજે બનાવવાના છે. આ 3 જાતના પુડલા બનાવવાના છે. તો જો આમાં ક્રશ કરી લીધું બધું. હવે એમાં નાખવાના છે અજમા નાખશું અને બધો મસાલો કરશું. પછી રાબડું બનાવી નાખશું ચણાના લોટનું. આ શરદી થઈ હોય ને તો બધાને અત્યારે વાતાવરણ એવું છે ને, ઠંડો પવન, તો શરદી માટે અત્યારે વધારે મજા આવે પુડલા ખાવાની. તો જો ચાલો બનાવી છીએ પુડલા, તમને આગળ બતાવવી પુડલાની રેસીપી. તો ચાલો ગાઈસ, જાય મમ્મી બાજરાના લોટના પુડલાનો મસાલો બનાવે છે. આજ તો આખો દી વિડીયોમાં નથી આવ્યા ને, તો બધાને જય શ્રી કૃષ્ણ કહી દો. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ હવે નો હોય, હવે પૂરું થઈ ગયું. વાંધો નહીં, કેવાય રાત પડી ગઈ કા? ગુડ નાઈટ કહેવાનું હવે. ગુડ નાઈટ. હા, તો જો અહીંયા બાજરાના લોટનો મસાલો થવા માંડ્યો છે, અને અહીંયા મારે ચણાના લોટના પુડલાનું રેડી થઈ ગયું છે બેટર. ઓલો ઉપરથી કીર્તન કોમ્પ્યુટર ઉપર કીર્તન બે ગયો છે કોમ્પ્યુટરમાં, એટલે એ ઉપરથી બોલ્યો હું બોલ્યો કીર્તન ગુડ ઇવનિંગ એમ કહેવાનું એમ, એટલે ઉપરથી કીધું અમને.
તે આમ બોલવાનું એમ એ ભાઈ શીખામણ દેશે અમને આજ. તો ચાલો જો અમે પુડલા બનાવવા રેડી થઈ ગયા છે. અહીંયા બેટર બની ગયું છે અને ગળ્યા પુડલાય બનાવવાના છે. તો ચાલો તમને પુડલા બતાવી. ચાલો આરાધ્યા કાક કેવા માંગે છે. બોલ આરાધ્યા. લ્યો એમાં પાછું હું ગોતવા વહી ગઈ. ટ્યુશનમાં પાછું રમાડી એમાં ઈ જીતી ગઈ ને એટલે એને ચોકલેટ આપી. જો લ્યો એટલે એ કીધું કે મને વિડીયોમાં લ્યો. કેમ હાલતી હતી તો દેખાડ. પાછળની તો રમત રમાડી હતી પાછું હાલવાની એવી રીતના હાલતી હતી. લ્યો આરાધ્યા બેન તો ક્યારની કહેશે કે મારો વિડીયો લ્યો હું પાછું હાલતી હતી બતાવો. તો જો આવી રીતના હાલે આરાધ્યા બેન. ના અહીંયા છે ને બાજરાના લોટના તો પુડલા જો બનવા માંડ્યા છે. તો મસ્ત ચણાના લોટ જેવા જ થયા કા દેવા જ થાય. સરસ થયા ચણાના લોટ જેવા. ઉઠલી પણ જાય સરસ. હા જેને જો ચણાનો લોટ ન હતતો હોય ને એવું હોય તો એને આ રીતને બાજરાના લોટના જે રીતને આપણે ચણાના લોટમાં જે બનાવ્યો ઓલો મસાલો જે કર્યો છે ને એવી જ રીતે આમાં બાજરાના લોટમાં બધો મસાલો કર્યો છે અને એવી જ રીતને આ બનાવ્યો છે. પહેલાં એક ટ્રાય કરવા નાનો બનાવ્યો. હવે જો મોટા બનાવશું ઉઠલી જાય એટલે. પહેલી વાર હતો એટલે ટ્રાય કરી કે જો ન ઉઠલે તો પછી પાછો બગડે એટલે પેલા નાનો એવો ટ્રાય કરવા બનાવ્યો છે. ને હાલો જો હવે ચણાના લોટના બનાવવાના છે. અને અહીંયા ગળ્યા પુડલાનો લોટ પણ થઈ ગયો છે તૈયાર. એમાં શું નાખ્યું છે? ખાલી ગોળ ને લોટ છે થોડોક ઘઉં. ઠીક એવી રીતના એમ ને. હા એટલે તો ગળ્યા પુડલાય પણ મજા આવે ખાવાની. તો ચાલો બનાવવાના છો આજ. રામ રમે શોખ છે ગાઈ આજ. તો ગાઈ નાખો હાલો. રામ રમે છોગટે રમે છોગટે રે સવળી પડે છે મારા રામને પેલી બાજી તો રામ જનકપુરી માં રમ્યા રામને ધનુષ ભાંગ્યા રે ધનુષ ભાંગ્યા રે સવળી પડે છે મારા રામની રામ રમે સોગટે રે રમે સોગટે રે સવળી પડે છે મારા રામની બીજી બાજી તો રામ પંચવટી મારો મિયા બીજી બાજી તો રામ પંચવટી મારો મિયા રામે મૃગલો માર્યો રે મૃગલો માર્યો રે સવળી પડે છે મારા રામની રામ રમે સોગઠે રે રમે સોગઠે રે સવળી પડે છે મારા રામની ત્રીજી બાજી તો રામ કિષ્કિંધામાં રમ્યા રામે વાલી માર્યો રે વાલી માર્યો રે સવળી પડે છે મારા રામની રામ રમે સોગઠે રે રમે સોગઠે રે સવળી પડે છે મારા રામની ચોથી બાજી તો રામ સમુદ્રમાં રમ્યા રામે સેતુ બાંધ્યો રે સેતુ બાંધ્યો રે સવળી પડે છે મારા રામની રામ રમે સોગઠે રે રમે સોગઠે રે સવળી પડે છે મારા રામની પાંચમી બાજી તો રામ લંકામાં રમ્યા રામે રાવણ માર્યો રે રાવણ માર્યો રે સવળી પડે છે મારા રામની રામ રમે સોગઠે રે રમે સોગઠે રે સવળી પડે છે મારા રામની છઠ્ઠી બાજી તો નંદીગ્રામમાં રમ્યા રામે ભરત ભેટિયા રે ભરત ભેટિયા રે સવળી પડે છે મારા રામની રામ રમે સોગઠે રે રમે સોગઠે રે સવળી પડે છે મારા રામની
સાતમી બાજી તો રામ અયોધ્યામાં રમ્યા, રામે રાજ્ય રાખ્યા રે, રાજ્ય રાખ્યા રે. સવળી પડે છે મારા રામની, રામ રમે સો ગઠે રે, રમે સો ગઠે રે. સવળી પડે છે મારા રામની. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય. સ્વામિનારાયણ ભગવાન. આ ઊંધા માથે બેન શું કરે છે? અત્યારે ચિત્ર દોરે છો? લ્યો ઘણું ચિત્ર આવ્યું છે, હું ચીખું છું. લ્યો કેવું દોર્યું મને જોવા જ દે, જોવા દે લાય કેવું દોર્યું છે. જો કીર્તનભાઈ મેચ રમીને આવી ગયા છે, ક્રિકેટ રમવા ગયા હતા, જમીન વયા ગયા હતા અને પુડલા પચાવવા ગયા હતા આજ ભાઈ. કા પુડલા પચાવી આવ્યો ને? તો ચાલો આવું જ અમારું ચાલુ હતું આજ તો એન્જોય કરો અને મજા કરો. તો ચાલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કર્યું છું. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. બોલ તો આરાધ્યા હરખું બોલામાં હામું જો. આ તારું ચિત્ર જોઈ લીધું, પેલા તું બોલ. હવે નહીં બોલે, બેન એકવાર જ બોલે, પછી બીજી વાર ન બોલે. કા આરાધ્યા? હવે તો આસવાથી મસ્ત થઈ ગયું. બે દાંત હતું ને આમ આમ તઈ નાખવાનું. દાંત થઈ ગયું. સરસ લ્યો. તો ચાલો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો અને કાલ મળીએ નવા કન્ટેન્ટની સાથે.